જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ટોપરા પાક. તો ચાલો બનાવીએ. ટોપરા પાક બનાવવા માટે આપણે નાનું એવું ઝીણું આપણે છીણ લીધું છે ટોપરાનું, અને એક વાટકો આપણે દૂધ લીધું છે, એક મોટી ચમચી આપણે ઘીની લીધી છે, અને એક વાટકી આપણે ખાંડ લીધી છે. આપણે ટોપરા પાક બનાવવા માટે એક મોટી ચમચી ઘી લીધું છે, એ આપણે લોયામાં નાખી દઈશું. આપણે ઝીણું ટોપરું લીધું છે, એમાં આપણે ઘી નાખ્યું છે, એક ચમચી મોટી એમાં નાખી દઈશું, અને ધીમા ગેસે આપણે શેકી લેશું. આપણે ધીમા ગેસે શેકવાનું છે, ફૂલ ગેસ રાખશો તો નીચે બેસી જાય. એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. આપણે 4 થી 5 મિનિટ માટે ધીમા ગેસે શેકી લઈશું, એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. એવી રીતે આપણે શેક જ રાખવાનું છે. આપણે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે શેકી છે એનું. તો આપણે એક ડીશમાં લઈ લેશું. એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે, જોઈ શકો છો. આપણે એક ડીશમાં કાઢી લેશું. આપણે ટોપરા ભૂકો શેકીને આપણે એક ડીશમાં લઈ લીધું છે. આપણે બાઉલ ખાલી કરીને આમાં જ આપણે દૂધ નાખશું અને ગરમ થવા દેશું. આપણે દૂધને ધીમા ગેસે ઉકળવા દેવાનું છે. 2 થી 3 મિનિટ આપણે ધીમા ગેસે ઉકળવા દેશું. દૂધ આપણે ઘાટું થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે. આવી રીતે આપણે બનાવશું દૂધ ઘાટામાં, એટલે આપણે માવાની પણ જરૂર નહીં પડે ને એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. આપણે 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસે આવી રીતે જ આપણે ઉકળવા દેશું. એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે ધીમા ગેસે ઉકળવાનું દૂધ, અને એકદમ એનું ઘટ થઈ ગયું છે. ટેસ્ટ જોઈ શકો છો. આવી રીતે તમે ટોપરા પાક બનાવશો તો તમારે માવાની પણ જરૂર નહીં પડે. હવે આપણે એકદમ ઘટ થઈ ગયું છે દૂધ, તો આપણે ખાંડ નાખી દઈશું એમાં. અને થોડી વાર માટે આપણે ઉકળવા દેશું. આપણે ખાંડ નાખી છે એટલે આપણું દૂધ થોડુંક આછું થઈ જશે, અને આપણે થોડીક વાર માટે ઉકળશું અને ખાંડ પણ ઓગળી જશે. એટલે સરસ એનું ટેસ્ટર પાછું હતું ને એવું ઘટ થઈ જશે. ઉકળવા દેશું. આપણે દૂધને થોડીક વાર માટે ઉકળવા મૂક્યું હતું. એકદમ પાછું હતું ને એવું ટેસ્ટર થઈ ગયું છે દૂધનું, ખાંડ નાખી હતી તોય. હવે આપણે આમાં ટોપરું આપણે ઘીમાં શેક્યું હતું એ નાખી દઈશું. અને ધીમા ગેસે આપણે હલાવશું. એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું બધું. આમાં આપણે 1 ચમચી ઘી નાખશું કે ભાઈના પછી પણ એકદમ સોફ્ટ રહે, તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધું આપણે મિક્સ થોડી જ વારમાં આપણું બધું દૂધ ચૂસાઈ ગયું છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થયો છે. અને આપણે લોયામાં પણ ચોટતો નથી, સહેજે જોઈ શકો છો. એકદમ માવા જેવું ટેસ્ટર થઈ ગયું છે. આવી રીતે આપણે ચેક કરશું, જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે એક ડીશ લીધી છે, એમાં સરસ બધું ઘી લગાવી લેશું આવી રીતે ફરતી કોર. આપણે ટોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. આપણે ડીશમાં સેટ કરી દઈશું. આપણે એક ડીશમાં લઈ લેશું. આપણે એક ડીશમાં સેટ કરી લીધું છે અને સરસ રીતે આપણે પાથરી લીધું છે. હવે આવી રીતે આપણે છરીની મદદથી કટ કરી લેશું. ડીશમાં મીડિયમ સાઈઝના પીસ કરી લેશું.
આવી રીતે આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે થોડીક વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણો ટોપરા પાક ઠરી ગયો છે. હવે આપણે ચેક કરી લઈશું આવી રીતે ચમચીની મદદથી. એકદમ ફટાફટ ઉકળી જાય છે, જોઈ શકો છો. હવે આપણે એક ઢેફલી લઈને ચેક કરી લઈશું. જોઈ શકો છો એકદમ ફટાફટ તૈયાર થઈ ગયું છે અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થયું છે. જોઈ શકો છો બધું ખૂબ જ સરસ બનીને આપણો તૈયાર થયો છે ટોપરા પાક. એક બાઉલમાં લઈ લેશું. આપણી ટોપરા પાકની ઢેફલી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.